મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રકરણ રચનાઓ વિશે શીખીશું. આ પ્રકરણમાં આપણે નીચેના મુદ્દાઓની ચર્ચા કરીશું: ભૌમિતિક સાધનો, પાયાની રચનાઓ, ત્રિકોણની રચનાઓ. કોઈપણ ભૌમિતિક રચનાઓની સરળતાથી સાચી રીતે અને યોગ્ય માપ પ્રમાણે રચના કરવા માટે આપણને કયા કયા ભૌમિતિક સાધનો જોઈશે તે આપણે જોઈએ. આ માટે તમારી પાસે એક ભૂમિતિના કંપાસ બોક્સમાં નીચે પ્રમાણેના સાધનો હોવા જોઈએ. કોણ માપક અર્ધવર્તુળાકાર સાધન છે અને તેની ઉપરની બાજુએ ખૂણાનું માપ કરવા માટે 0 થી 180 ડિગ્રીના માપ ચિહ્નિત છે. લંબ માપક કાટખૂણિયું. એક ભૂમિતિના કંપાસ બોક્સમાં બે લંબ માપક હોય છે. એક પર 90 ડિગ્રી, 60 ડિગ્રી ને 30 ડિગ્રીના ખૂણાના માપ હોય છે અને બીજા પર 90 ડિગ્રી, 45 ડિગ્રી, 45 ડિગ્રીના ખૂણાના માપ હોય છે. માપપટ્ટી જેની એક બાજુ સેન્ટીમીટર અને મિલીમીટર સાથે ચિહ્નિત થયેલ છે અને બીજી બાજુ ઇંચ અને તેના વિભાગો સાથે ચિહ્નિત થયેલ છે. વિભાજક જેની બાજુઓ સમાન હોય અને ચોક્કસ બે બિંદુઓ મેળવવા માટે નિર્દેશ કરે. કંપાસ વર્તુળ દોરવાનું સાધન જેની એક બાજુ અણીદાર હોય અને બીજી બાજુથી દોરવા માટે પેન્સિલ દાખલ કરવા માટે એક વ્યવસ્થા હોય. આ પ્રકરણમાં આપણે આગળ જણાવ્યા પ્રમાણેના સાધનોનો ઉપયોગ કરીને આપણે કેટલીક મહત્વની મૂળભૂત ભૌમિતિક રચનાઓ કેવી રીતે કરી શકાય તે વિશે જાણીશું અને પછી આ પદ્ધતિનો ચોકસાઈપૂર્વક ઉપયોગ અલગ અલગ પ્રકારના ત્રિકોણની રચના કરવા માટે કરીશું. હવે આપણે પાયાની રચનાઓ વિશે શીખીશું. હવે આપણે રચના 1 માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 1. આપેલ ખૂણો એંગલ PQR નો દ્વિભાજક દોરો. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. Q ને કેન્દ્ર લઈ અને કોઈપણ ત્રિજ્યા લઈને એક ચાપ દોરો જે કિરણો QP અને QR ને અનુક્રમે D અને E માં છેદે છે. આગળ D અને E ને વારાફરતી કેન્દ્રો લઈ અને સાથે ત્રિજ્યા અડધું DE થી વધુ લઈ ચાપ દોરો જે એકબીજાને જે બિંદુમાં છેદે એને F નામ આપો. હવે કિરણ QF દોરો. કિરણ QF એંગલ PQR નો જરૂરી દ્વિભાજક છે. આગળ આપણે જોઈશું કે આપણને કેવી રીતે કોણનો દ્વિભાજક મળ્યો. રચનાની પદ્ધતિને નીચે પ્રમાણે પ્રમાણિત કરીશું. DF અને EF ને જોડો. એંગલ QEF અને એંગલ QDF માં QE બરાબર QD કારણ કે સમાન માપની ત્રિજ્યાની મદદથી તેમને દોરવામાં આવ્યા છે. EF બરાબર DF કારણ કે સમાન માપની ત્રિજ્યાની મદદથી તેમને દોરવામાં આવ્યા છે. QF બરાબર QF કારણ કે આ બંને સામાન્ય રેખાખંડ છે. તેથી બાના સિદ્ધાંત દ્વારા ટ્રાયેંગલ QEF બરાબર ટ્રાયેંગલ QDF બંને ત્રિકોણ એકરૂપ છે. તેથી આપણે સાબિતી સાથે કહી શકીએ છીએ કે એંગલ EQF બરાબર એંગલ DQF. હવે આપણે રચના 2 માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 2. રેખાખંડ ABના લંબ દ્વિભાજકની રચના કરો. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. રચનાના મુદ્દા: A અને B ને કેન્દ્ર અને અડધું AB કરતાં વધારે ત્રિજ્યા લઈ રેખાખંડ ABના બંને બાજુઓ પર ચાપ દોરો. આ ચાપ બિંદુ P અને Q પર એકબીજાને છેદે છે. હવે રેખા PQ ને જોડો. PQ બિંદુ M પર AB ને બે ભાગમાં દ્વિભાજન કરે છે. આગળ આપણે જોઈશું કે આપને કેવી રીતે કાટખૂણે દ્વિભાજક રેખા મળી હતી. રચનાની પદ્ધતિને નીચે પ્રમાણે પ્રમાણિત કરીશું. A અને B ને P અને Q સાથે જોડો. આપણને રેખાખંડ AB, AQ, BP, BQ મળશે. ટ્રાયેંગલ PAQ અને ટ્રાયેંગલ PBQ માં AP બરાબર BP કારણ કે સમાન માપની ત્રિજ્યાની મદદથી તેમને દોરવામાં આવ્યા છે. AQ બરાબર BQ કારણ કે સમાન માપની ત્રિજ્યાથી તેમને દોરવામાં આવ્યા છે. PQ બરાબર PQ કારણ કે આ બંને સામાન્ય રેખાખંડ છે. તેથી બાના સિદ્ધાંત દ્વારા ટ્રાયેંગલ PAQ બરાબર ટ્રાયેંગલ PBQ. આમ બંને ત્રિકોણ એકરૂપ છે. તેથી આપણે સાબિતી સાથે કહી શકીએ છીએ કે એંગલ APM બરાબર એંગલ BPM. હવે ટ્રાયેંગલ PMA અને ટ્રાયેંગલ PMB માં AP બરાબર BP કારણ કે સમાન માપની ત્રિજ્યાની મદદથી તેમને દોરવામાં આવ્યા છે. PM બરાબર PM કારણ કે આ બંને સામાન્ય રેખાખંડ છે. એંગલ APM બરાબર
એંગલ BPM, કારણ કે આ પહેલાથી જ સાબિત થયેલું છે. તેથી બાના સિદ્ધાંત દ્વારા ટ્રાયેંગલ PMA બરાબર ટ્રાયેંગલ PMB. તેથી રેખાખંડ AM બરાબર રેખાખંડ BM અને એંગલ PMA બરાબર એંગલ PMB. પરંતુ આપણે જાણીએ છીએ કે એંગલ PMA પ્લસ એંગલ PMB બરાબર 180 ડિગ્રી. તેથી એંગલ PMA બરાબર એંગલ PMB બરાબર 90 ડિગ્રી. તેથી PM એટલે કે રેખા PQ રેખાખંડ ABની કાટખૂણે દ્વિભાજક છે. હવે આપણે રચના 3માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 3. કિરણ ABના એ બિંદુ પરથી 60 ડિગ્રી માપનો એક ખૂણો રેખાંકન કરીશું. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. રચનાના મુદ્દા: A ને કેન્દ્ર અને કોઈપણ ત્રિજ્યા લઈ બિંદુ D રેખાખંડ AB પર કાપે એવી ચાપ દોરો અને ત્રિજ્યા અને D ને કેન્દ્ર લેવાથી એક ચાપ દોરો જે ચાપને બિંદુ E માં છેદે. એક કિરણ AC દોરો જે બિંદુ E માંથી પસાર થાય. એંગલ CAB ઇચ્છિત ખૂણો છે જે 60 ડિગ્રી છે. રેખાખંડ DE જોડો. પછી AE બરાબર AD બરાબર DE. તેથી ટ્રાયેંગલ EAD એક સમભુજ ત્રિકોણ છે અને એંગલ EAD એંગલ CAB થી સમાન છે જે 60 ડિગ્રી છે. હવે આપણે ત્રિકોણની રચનાઓ વિશે શીખીશું. હવે આપણે રચના 4માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 4. એક ત્રિકોણ દોરો જેનો પાયા પરનો એક ખૂણો અને બીજી બે બાજુઓના માપનો સરવાળો આપ્યો હોય. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. રચનાના મુદ્દા: પાયો BC દોરો અને બિંદુ B પર આપેલ ખૂણો એંગલ XBC કરો. કિરણ BX પર એક રેખાખંડ કાપો. BD બરાબર AB પ્લસ AC. DC જોડો અને એંગલ DCY બરાબર એંગલ BDC બનાવો. CY A પર BX ને દુભાજે છે. પછી ટ્રાયેંગલ ABC આવશ્યક ત્રિકોણ છે. આગળ આપણે જોઈશું કે આપણને કેવી રીતે આવશ્યક ત્રિકોણ મળ્યું. રચનાની પદ્ધતિને નીચે પ્રમાણે પ્રમાણિત કરીશું. પાયો BC અને એંગલ B દોરેલા હતા. ત્રિકોણ ACDમાં એંગલ ACD બરાબર એંગલ ADC. તેથી AC બરાબર AD અને પછી AB બરાબર BD માઇનસ AD બરાબર BD માઇનસ AD અર્થાત AB પ્લસ AC બરાબર BD. હવે આપણે રચના 5માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 5. એક ત્રિકોણ દોરો જેનો પાયા પરનો એક ખૂણો અને બીજી બે બાજુઓના માપનો તફાવત આપ્યો હોય. પક્ષ: અહીં AB ગ્રેટર ધેન AC એટલે કે AB માઇનસ AC આપેલ છે. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. રચનાના મુદ્દા: પાયો BC દોરો અને બિંદુ B પર આપેલ ખૂણો એંગલ XBC કરો. કિરણ BX પર એક રેખાખંડ એવી રીતે છેદો જેથી BD બરાબર AB માઇનસ AC. રેખાખંડ DC જોડો અને રેખાખંડ DC નો લંબ દ્વિભાજક PQ દોરો. કિરણ PQ બિંદુ A પર રેખાખંડ BX ને દુભાજે છે. રેખાખંડ AC જોડો. ટ્રાયેંગલ ABC આવશ્યક ત્રિકોણ છે. આગળ આપણે જોઈશું કે આપણને કેવી રીતે આવશ્યક ત્રિકોણ મળ્યું. રચનાની પદ્ધતિને નીચે પ્રમાણે પ્રમાણિત કરીશું. પાયો BC અને એંગલ B દોરેલા હતા. બિંદુ A રેખાખંડ DCના કાટખૂણે દ્વિભાજન પર આવેલું હતું. તેથી AD બરાબર AC તો BD બરાબર AB માઇનસ AC. તેથી AB માઇનસ AC. હવે આપણે રચના 6માં નીચે પ્રમાણેની રચના કરતા શીખીશું. રચના 6. એક ત્રિકોણ દોરો જેની પરિમિતિ અને પાયા પરના બંને ખૂણાના માપ આપેલા હોય. આપેલ મુદ્દાના મદદથી રચના કરો. રચનાના મુદ્દા: એક રેખાખંડ દોરો કે જેથી XY બરાબર BC પ્લસ CA પ્લસ AB. એંગલ LXY બરાબર એંગલ B અને એંગલ MYX બરાબર એંગલ C દોરો. એંગલ LXY અને એંગલ MYX દ્વિભાજન કરો કે જેથી આ દ્વિભાજન એક બિંદુ A પર છેદાય છે. રેખાખંડ AX નો રેખાખંડ PQ અને રેખાખંડ AY નો રેખાખંડ RS લંબ દ્વિભાજક દોરો. PQ બિંદુ B પર XY ને છેદે છે અને RS બિંદુ C પર XY ને છેદે છે. AB અને AC ને જોડો. પછી ટ્રાયેંગલ ABC આવશ્યક ત્રિકોણ છે. આગળ આપણે જોયું કે આપણને કેવી રીતે આવશ્યક ત્રિકોણ મળ્યું. રચનાની પદ્ધતિને નીચે પ્રમાણે પ્રમાણિત કરીશું. બિંદુ B રેખાખંડ AXના લંબ દ્વિભાજક પર આવેલું છે. તેથી XB બરાબર AB. એ જ રીતે CY બરાબર AC. તેથી આપણને મળશે BC પ્લસ CA પ્લસ AB બરાબર
BC પ્લસ XB પ્લસ CY બરાબર XY. એંગલ BAX બરાબર એંગલ AXB કારણ કે ટ્રાયેંગલ AXB માં AB બરાબર XB. એંગલ ABC બરાબર એંગલ BAX પ્લસ એંગલ AXB બરાબર 2 એંગલ AXB બરાબર એંગલ LXY. એ જ રીતે એંગલ ACB બરાબર એંગલ MYX. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણને અંતે અમે સ્વાધ્યાય અને વૈકલ્પિક પ્રશ્નો આપ્યા છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેમના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.